ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે શ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ગોલમાલ જોવા મળ્યો। ગોંડલ તાલુકાના સહકારી ક્ષેત્રમાં ચાલતી લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો છે। સહકારી ક્ષેત્રના ખુદ ગણાતા કિસ્સાના રાજકારણમાં ચાલતી ગોલમાલ સામે કાયદાકીય પગલાં કોણ ભરશે તેવા સવાલો ઉઠ્યા છે। ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે શ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ગોલમાલ જોવા મળ્યો। સહકારી મંડળીના સત્તાધીશોએ ચૂંટણીના તમામ નિયમો નેવે મૂક્યા। ચૂંટણી દરમિયાનની કાર્યવાહી દરમિયાન ન પ્રસિદ્ધ થયું જાહેરનામું કે ન પ્રસિદ્ધ થઈ મતદાર યાદી। ખુદ ચૂંટણીમાં કોઈ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં ન આવી હોવાનો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીનો પણ સ્વીકાર છે। તો મંડળીના તમામ 11 સભ્યો મંડળીમાં ચૂંટાઈને આવ્યા હોવાની કાર્યવાહી પૂર્ણ। ગોંડલ તાલુકાના સહકારી ક્ષેત્રમાં ચાલતી લાલિયાવાડીનો એક કિસ્સો સામે આવ્યો। સહકારી ક્ષેત્રના ખુદ ગણાતા કિસ્સાના રાજકારણમાં ચાલતી ગોલમાલ માટે કાયદાકીય પગલાં ભરશે કોણ તેવા સવાલો ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।